તમને એમ લાગ્યું છે આ કેમ ત્યાં છો એમ? આજ મને જોવા આવે છે એટલે હું ત્યાં થઈ ગયો. ગોકુળિયા, એ ગોકુળિયા, કેટલી વાર એલા મહેમાન આવી જાય છે સ્ટેશનમાં. જગા છે ના જો તો બરોબર ને શું? એલા તને જોવા નથી આવતા, મને જોવા આવે છે. હા કાકા છે મારે તૈયાર તો થાવું ને, ભલે તમને જોવા આવે. એ ગોકુળિયા, હા જો આમ જો, કોઈને ખબર ન પડવી જોઈએ આજ મને જોવા આવે એમ. કેમ કાકા છે? વ્યવહાર તોડાવી નાખે ગોકુળિયા. હે કાકા છે તો કોણ વ્યવહાર તોડાવે ને ઈ મારે જોવું છે યાર. એલા એ ગોકુળિયા બધા આડોટ પગ કરે, કોઈ વ્યવહાર થવા જ ન દે, એટલે છે ને કોઈને ખબર પડવી જોવે નહીં. એ કાકા છે હું તો ઊંધો ચાલીશ. હવે તો છે ને આમ જોવો ઢોલ વગાડતા વગાડતા જવું છે અને મહેમાન નું સ્વાગત કરવું છે. એ ગોકુળિયા, ગામમાં ખબર પડવી જોઈએ કાકા શેઠ ના લગન છે. ઉભા રહો તમે બોલતા નહીં કાંઈ. એ ગોકુળિયા, આપણા દુશ્મનો વ્યવહાર તોલાય છે હો. ગોકુળિયા હું કરા તું? આમ જોવો વગાડતા વગાડતા જઈ અને મહેમાન ને લઈ આવી સ્ટેશન માં બરોબર. હા ગામ આખા ભલે ખબર પડે ગગા શેઠ ના લગન છે. વગાડું ને? હા, કયો તાલ વગાડું? ગમે એ વગાડ, બે સૂર્ય તાલ વગાડ. હા હા એટલે ખબર પડી જાય કે આ કોણ છે, એટલે તાત્કાલિક જોવા આવવાના છે. બે સૂર્ય તાલ વગાડું ને એટલે હાલ હવે હાલ. હા હાલો હાલો. હે લાલુ બાપા, આ ગામમાં ક્યાંક લગન એવા લાગે, ક્યારના ઢોલ વાગે છે કોકના. હે મસ્કા, લગન હોય તો ઢોલ તો વાગે જ તે ને. હા હા થાચી, લગન ની તો સીઝન છે હો. હું છું લાલુ બાપા, કેમ આ ગળું દબાવો છો? હે મસ્કા, ગળું બેસી ગયું છે. હે લાલુ બાપા, પણ ગળું બેઠી જ જાય ને. આ લગન ની સીઝન ચાલુ છે તો કોઈ દિવસ તમે ન જોયું હોય એની જેમ કેટલા બધા લાડવા ખાઈ જાવ તો ગળું બેઠી જ જાય ને. હે મસ્કા, ખાલી 30 જ લાડવા ખાધા હતા મેં. ઓ બાપા, 30 લાડવા ખાઈ ગયા તોય તે ખાલી? હા ખાલી? હા ખાલી. હે મસ્કા, એની પેલા જ્યાં લગન હતા ને, ના જો મેન ચીપડા બાબા છે ને ફરિયાદ મારી થી શેની? કોણ ઝાઝા લાડવા ખાઈ જાય એની. હા તો કેટલા ખાઈ ગયા? સમજો, ચીપડા બાબા 140 લાડવા ખાધા એટલે મેં 150 લાડવા ખાધા. 150. ઓય બાપા, 10 લાડવા હું એને જીતી ગયો. વાહ ભાઈ વાહ લાલુ બાપા, ગજબ કેવા વાપર હારું. 150 લાડવા ખાઈ જવા એટલે હા એ તો મસ્કા ઓછા હે જી. એ હા કઈ બાજુ જાવશો ઢોલ લઈને? એ મહેમાન આવે છે ને જોવા. લે ગોકુલભાઈ, તમને જોવા આવે છે? એ મસ્કા, એને જોવા નથી આવતા, મને જોવા આવે છે મસ્કા. હે? તમને જોવા આવે? હા હે ગગા શેઠ, કોના કિસ્મત ફૂટે કે તમને જોવા આવે છે? એ મસ્કા, બાર ગામ થી મને જોવા આવે છે હો. એ ઠીક, વાંધો નહીં વાંધો નહીં, આવવા દે તો મજા આવશે. હું એ મસ્કા, જો તને કહી દઉં પેલા, આપણી ઓલી પ્રથા છે ને, જો તારું વ્યવહાર થતું હોય તો મેં આડો પગ કરેલો છે, અને જો મારું વ્યવહાર થતું હોય તો તે આડો પગ કરેલો છે. એ પ્રથા આપણે બંધ કરી દેવાની છે આજથી. હા તે વાંધો નહીં ગગા શેઠ, થોડા ઘણા વાપરવા આપી દો તો હું કઈ આડો પગ ન કરું. મસ્કા, 500 રૂપિયા આપી દઈશ તને, લગ્ન થઈ જાય ને પછી, બરોબર? આડો પગ ન કરતો. હા તે વાંધો નહીં ગગા શેઠ, તમારું ઘર બંધાતું હોય તો મારે હું વાંધો હે લાલુ બાપા, મફતમાં જો અમને તો લાડવા ખાવા મળે. હા હા. એ કાકા શેઠ મહેમાન સ્ટેશન માં આવી ગયા છે. હાલો ને વાસ્તે કાસ્તે લઈ આવી. ગોકુળિયા ખાય, પેલા કહી લો આડો પગ કરતા હોય ને એને. હા તો કઈ એને વાંધો નહીં. મનાવી લેવાનું હોય પેલા આપણે. હા હા ના ના ગગા શેઠ, મારી ચિંતા કઈ ન કરતા, મારી માં ના હમ બસ કઈ આડો પગ નહીં કરું. બસ તો વાંધો નહીં. તારે છે ને મસ્કા, મહેમાન આવે ને એટલે આવવાનું છે હો તારે. હા વાંધો નહીં ગગા શેઠ, હું હારા હારા વખાણ કરી તમારું. ગમે એમ કરી તમારું આ વખતે બંધાઈ જવાનું છે, ઘર જોજો. કાંઈ વાંધો નહીં મસ્કા. હાલ ગોકુળિયા હાલ. જાઓ, જાઓ, જાઓ. એ લાલુ બાબા, આપણા ગામમાં તો શરણાઈ વાગવાની હો ગગા શેઠની. હા મસ્કા, લાડવા ખાવાનું થઈ ગયું મારે તો. હા ડિસ્કો કરો ને કાકા શેઠ. હા. સ્ટેશન માં પહોંચી ગયા લ્યો કાકા શેઠ. એ ગોકુળિયા, હા હજી બસ કેમ ન આવી? હવે બસ ને ઈ લોકો રિક્ષામાં આવવાનું કહેતા હતા. ગોકુળિયા, તો રિક્ષા ઉભી રહી. હા હે મહેમાન આવ્યા ગોકુળિયા. એ ગોકુળિયા, હા કાકા શેઠ. પેલા તને જોવા નથી આવતા, મને જોવા આવે. બોલ તું ને ખાલી. ભાઈ એ કાકા શેઠ રાખો ને પત્ની ગળામાં. ના ના ના. આવ્યા હો ગોકુળિયા, મહેમાન આવ્યા.
જય માતાજી. જય જય માતાજી માતાજી ભાઈ. જય માતાજી. જય માતાજી. આ તમે જ મહેમાન જોવા આવ્યા? હા અમે જોવા આવ્યા. હા હા ગગા શેઠ આજ છે. હાલો ઘરે તો વૈયા દેવી ન્યા જઈને વાતચીત કરવી. હાલો કે હાલો વૈયા. આવ્યો, ઓ લાલુ બાબા, મહેમાન આવ્યા. પણ આ મહેમાનને ગગા શેઠ ગમી જાય તો સારું. આવો મહેમાન, આવો, આવો. રામ 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 રામ. લાલુ દાદા આ જો પાછા ચા પાણી પીવો હો. હા હા ચા પાણી પીવા આવું છું. મસ્કાભાઈ ચા પાણી પીવા આવી હો પાછા. હા, પાકું પાકું. હા હા વડીલ કહેવાય. હા હા એ હાલો હાલો હાલો. હાલો મહેમાન આપણું ઘરે ને આ તો ગામનો દુકાન વાળો છે. હા, મળ્યા, મળ્યા. હા એ લાલુ બાબા, હાલો હાલો સાહેબ, મજા આવશે. દુકાન બંધ કરજો, ચા પાણી લઈને આપણે ન્યા જઈએ. હાલો હાલો. બસ કોકડિયા બંધ કર્યો મહેમાન બેહો બેહો હા બે હવે. ઢોલ મૂક્યા તું એક બાજુ હા ભાઈ. કોકડિયા પૂછ તો ખરા મહેમાન ને આવામાં કઈ તકલીફ નથી પડી ને હા હા આવવામાં કઈ તકલીફ નથી પડી ને? ના નો હા હા એમ તો પેશન્ટ રિક્ષા લઈને આવ્યા ભાઈ. બેન મુરત તો હારા ઘરનો છો, સુખી છે તો આપણી બેન અહીંયા સુખી જ થાય. હા હો ભાઈ, સાચી વાત છે. હા અને છે ને, તમે જ મુરતિયા છો ને? એ ઈ મુરત્યો નથી મુરત્યો હું સૌ આ મુરતિયો છે. આ તો મારો નોકર છે એવું છે? હા તો નોકર જ ખાધા પીધા ઘરનો હોય તો આ તો જો શેઠ છે. આ હારા જ છે ક્યાં? બસ કા ચા પાણી લાવ્યો કે ના લાવ્યો હાલે ગોકુળભાઈ, આ સા અને આમાં પાણી, ચા પાણી બનાવી નાખો. હા લાપત ભોગ વતા સા પાણી લઈને આવે સીધા. તો તું બધા અલગ અલગ લઈને આવ્યો. પણ ગોકુળભાઈ, હવે મારે ક્યાં તાત્કાલિક ચા પાણી બનાવવા જવું? અલગ ઘરેથી લઈને જ આવું. એ તમે બનાવી નાખો ને ગેસ ઉપર. એ ભાઈ ગરમ ન કરવી તો હાલ છે. પાણી પછી સા પી જાય છે. એ કુકુજા તૂટી જાય છે એમ નહીં ચા બનાવી જા જલ્દી હા હા દૂધ ફ્રીજ માં પીડું જા લાલુ દાદા બેઠો તમે અહીં. બેહો લાલુ દાદા આ તમારો નોકર જ છે? ના ના આ મારો ભાઈબંધ છે અને આ દાદા છે ગામના વડીલ છે એવું છે ને? બસ કા વખાણ કર માં હા હા, ગગા શેઠ એટલે ગગા શેઠ જ છે. ગામમાં મોટામાં મોટું કાર્ય હોય ને, તમે મોટામાં મોટો ખોલો અમારા ગગા શેઠ નો જ હોય. કેટલા લખાવે કઈ નક્કી જ નહીં, 20 રૂપિયા 30 રૂપિયા. હા સારું કહેવાય. એ ધર્મનું કામ કહેવાય ને? હા હા, બરોબર છે, બરોબર છે. ગગા શેઠ દૂધ છે ને મીંદડી પી ગઈ. ગોકુળિયા કહેવાની જરૂર નથી મિનરી નું દૂધ હતું ઈ તો તમે કહેતા હતા ને ચા બનાવી એમ? ઉપલા ખાલામ છે તું જા તું પાછો ન આવતો એ કામ કરો, મારે ચાની બાધા છે, ચા નથી પીવી અમારે. એ ગોકુળભાઈ, બહાર ઉઈ આવો. આ મહેમાન ચા નથી પીતા એમ કે છે. બાધા છે, બાધા છે. એ ગોકુળિયા ઠંડુ લઈ આવી જાતા ના રવા દો અત્યારે શરદી થઈ જાય, શિયાળો હાલે છે ને, સોડા નહીં. એ પાન માવો કઈ હાલ છે? ના હું સિગરેટ જ પીઉં છું, પણ ના ના આ નથી પી, રવા દે ને. હાલશે. વાંધો નહીં. એ ગગા શેઠ ઓલું દૂધ હતું ને ઈ હું સવારે પી ગયો હતો. બોઈલ માં હવે એલા ઈ તારે જ પીવાનું હોય ગોકુળિયા દૂધ તારે જ પીવાનું હોય જોઈ બેન, નોકરને કેટલા હાચવે છે, નોકરને દૂધ પાય છે સાચી વાત છે હો ભાઈ. તો આપણી બેનને તો હાચવે જ ને. હા તો છે જ તે ને. તો છે ને હું તમને એવું કહું, તમારે ટાઈમ મળે ને તો છોકરી જોવા આવી જાજો. હા હમણાં છોકરી જોવા આવી છે કા ગોકુળિયા હા તમે પોગો ને એટલે વાવા એમી પોગી જાય. અત્યારે જાઓ છો? હા અત્યારે ગઈ ગઈ હા તો અમે નીકળીએ, હા, હા. અમે તૈયારી કરે તો તમે આવો. હા હા આજે વાંધો નહીં. હા જો એ રામ રામ. અમે આવીએ છીએ હો. એ રામ રામ. જલ્દી મળ્યા. એ રામ રામ. હા રામ રામ. ગોકુળિયા તારે કહેવાય હું જરૂરી હતી પણ દૂધ હતું જ નહીં. રાયડું નાખો દૂધ તે તો બનાવી નાખ ચા બનાવી નાખ. મસ્કા દૂધ જ નતું ને કે ચા બનાવી નાખ. મારા કાંઈક તો બાનું વાંધો દેવું ને. નહીં. એ સાયકલ લઈને જાઓ, કોઈને ગાડીને કહી દો. એ સા અત્યારે તો છે ને રિક્ષા બંધાઈને વહી જાય પછી લગ્નમાં ગાડી બંધાવે. એ ગગા શેઠ 3-4 હજાર નો ખર્ચ થશે હો. એ ભલે તમતા 3-4 હજાર નો ખર્ચો થાય પણ છે ને વ્યવહાર જોવા જવાનું છે એ હાલો. હાલ તો જોવા જ જઈએ આપણે તૈયાર જ છે ને. હા ચાલો, ગાંડિયા રિક્ષાવાળાને ફોન કરી દો, બરોબર? હા હા જલ્દી બોલાવી જ લેજે હાલો ગાંડિયા, એ સ્ટેશન તારી રિક્ષા લઈને પગ, ગગા શેઠનો વ્યવહાર જોવા જવાનું છે. હા, હા. એ હા, એ હાલો મી પહોંચ્યા. હાલો જલ્દી હાલો. હે ગગા શેઠ આ ફાર્મ હાઉસ છે ને પાછું? આ ગોકુળિયા આ ફાર્મ હાઉસ છે એનું હા તો રહો વાંધો નહીં. હવે બેસવી બરોબર ને. એ ગોકુળભાઈ, આ ફાર્મ હાઉસ આવું છે તો એનું ઘર કેવું હશે? આ ઘર ઈ રહ્યું જોઈ લે. ભાઈ હારું છે, કે છે તમારું હાર્યું? બસ કા બેહો બેહો ઓ બોપા નો કરતા હો. આમ બેઠો અહીંયા નહીં હો. એ હા હું બેસી જાઉં. આઈ બેજા હું આયા બેજા એ લાલુ દાદા મને ને આ બેસી જવા દેવા દે. એ હું મસ્ત ના રમી જાઉં. એ ગગા શેઠ આ બહુ છે પડે તમે આમ બેઠો મને આ બેવા છે. હા, હા. હા? જાઓ ગોકુળભાઈ, હિસકા ખાવાની પણ. એ
બે બહેનોનો ઈંદોળા આ એના ભાઈનો ઈંદોળા એમ છે ત્રણેયમાં એક એક. હા એ ગોકુળિયા બાદ બે ઉચાલ્યા. હવે ટીંગન સડી જાવ માથે થોડોક અધેર છે એ ગોકુળિયા, એ ગોકુળિયા, એ ગોકુળિયા. બેન આપણા બગીચામાં કોઈ છોકરા રમતા લાગે છે. જા જોઈ આવતો ને મહેમાન આવે ને એ પેલા કાઢ. હા ભાઈ હું જોતા હો. એ ગોકુળિયા. બધું સપોર્ટ ઘા કરો છો લાડો તો તો સપલ ઘા કરે. આવી ગયા એમ ને મહેમાન. હા હા પગી કે હા. બેન ભાઈ ભાઈ મહેમાન તો આવી ગયા છે આપણી પેલા. મહેમાન આવી ગયા છે. હા ક્યારના આવી ગયા એ લોકો. બેન ચા પાણીની છે ને તૈયારી કરો મહેમાન હાટુ. ના ના ચાનો રહેવા દ્યો, પાણીની તૈયારી કરો. હું ને બેન મહેમાન પાસે બેઠા છીએ. હા વાંધો નહીં. હાલો બેન. એ પોદરા વાળો ચપ્પલ કોનો હતો હવે નો ઘા કરતો હો હા હા વાંધો નહીં. એ ગોકુળિયા, હા ઢીલો ઉપર રાખ લે. એ હા હા લ્યો એ ગોકુળભાઈ તમારો ઈંદો નહીં ગગનચંદનો ઈંદો ઉભો રાખો એમ કેઈ. હવે એને બે ઉત બે હે હું તો બેઠો અહીં નિરાતે એ જમાઈ રાજા આટલા બેસી જાવ ને. ગોકુળિયા, હા. બેહી નથી શકતો હું. બેન જમાઈ રાજા નાના છે ને એટલે બેઠી નથી શકતા. હું જ બેઠાડી દઉં. હાલો જમાઈ રાજા બેઠાડી દઉં. પડતા નહીં હો. હા, હા. લ્યો બે આઈ ગયો હા, હા. હા એ બેન પાણી લેતા આવજો. આલ્યો પાણી. આ મારી નાની બેન અને આ મારી મોટી બેન. આપણે છે ને વ્યવહાર આનું જોવાનું છે. વડીલ ને કે હા પાણી પી લ્યો. તું પી લે ને. ના ના વડીલ પેલા હોય. વડીલ પેલા હા હા સારું ભાઈ. ગ્લાસ ગોતો. એ બેન આ ભેંસુને પાવાનું નથી પાણી, આપણે મહેમાનને પાવાનું. ગ્લાસ તો લઈને આવો. હા ભાઈ લેતા હો. હાલો. આવે. મસ્કા આ તો ઢોર ને પાણી પાવાનું હોય એમ લઈને આવ્યા ડોલ મોટી એ, છોકરો, ગોકુળભાઈ લાલુ બાબા પીએ ગયા પાછા. તો મને પીવાનું કીધું તો પી જ લઉં ને. આ આવી ગઈ મારી બેન, જો પાણીનો ગ્લાસ લઈને. એ ગોકુળિયા, હા આમાં તો મીઠું છે. તે મીઠું જ પાણી હોય ને કડવું થોડું હોય જમાઈ રાજા કેવું લાગ્યું મારા ગામનું પાણી? મીઠું છે ને? મીઠું છે, હો મીઠું છે. પીઓ પીઓ. મસ્કા, હા હા, પીવું પડે. હા, પીવું પડે. વાંધો નહીં ગગા શેઠ. તમારી માટે હું આ કુરબાની આપવા માટે તૈયાર છું. બાકી આપણા ગામનું નાક ન કપાવવું જોવે. હા. એ ગોકુળભાઈ પાણીમાં મીઠું નાખીને પાઈ દીધું. મહેમાન જબરા ભટકાણા હો. લા એટલું પાણી એક ગ્લાસ નથી પી એકતા અહીંયા તમે પીવો. હા લાય ને ભાઈ હમણે ગળે ઉતારો. આ પી ગયો ગોકુળિયા, ખારું હતું હો. પછી હવે એમ એમાં ગેતી આવ્યા એટલે બેહો શાંતિથી બોલતા નહીં કઈ તો મહેમાન કેમ લાગી તમને મારી બેન? મારા નોકરને પૂછો ને. એમાં નોકરીએ પૂછવું પડે? હા. કેમ લાગી? આ નથી ગમતું મને એ ગોકુળિયા, ગમે છે મને. હા ગમે તે એ મહેમાન ગોકુળભાઈ હા છે ને? હા એ મહેમાન જો અમારા તરફથી તો પાકી હા છે. તમારી બાજુથી આ છે તો અમારી તો હાથ છે. તો એક કામ કરો, કરો લગ્નની તૈયારી. હાલો